વખતે સરકાર દ્વારા કંઈક અલગથી પણ તમને ભંડોળ ફાળવવામાં આવ્યું છે. તો એ અલગથી ફાળવવામાં આવેલા ભંડોળનો શું ઉપયોગ? અભિજીતભાઈ, મારો મુખ્ય એજન્ડા હતો અને આ સંકલ્પ મેં 2025માં જુલાઈમાં કર્યો અને બરાબર. રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી કે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ડિજિટલ ઇન્ડિયા, હમ. તો એ સપનાને સાકાર કરવા માટે હું બરાબર. બાર કાઉન્સિલ અને ગુજરાતના બાર એસોસિએશનને જોડવા માંગુ છું. દરેક બાર એસોસિએશનને પોતાની અલગ વેબસાઇટ હોય, હમ. દરેક બાર કાઉન્સિલને પોતાની મોબાઈલ એપ હોય. એઆઈનો ઉપયોગ દ્વારા એ લીગલ ટૂલ્સ, કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, દિલ્હી કોઝ લિસ્ટ વગેરે કરી શકે. હું બાર કાઉન્સિલ અને તમામ 278 બાર એસોસિએશનને જોડવા માંગુ છું. સાહેબ, આ ફંડ મળી પહેલા આ બધી તૈયારી અમે કરી રાખી છે. આ તો ચૂંટણી ના હોય ને તો 2 વીકની અંદર અમલમાં મૂકી દો. આ બરાબર. મારું સપનું છે. બરાબર. આખા રાજ્યના બાર એસોસિએશનોને અને ગુજરાત બાર કાઉન્સિલને નરેન્દ્ર મોદી સાહેબના એ ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટેની પહેલ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી કરવામાં આવશે.